બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાય। વિદ્યાર્થી મિત્રો, આ બિલકુલ સાચી તારીખ છે। કેટલાય ચેનલવાળા તમને અફવા ફેલાવતા છે, પરંતુ 100% સાચી તારીખ થઈ ગઈ છે જાહેર। વિદ્યાર્થી મિત્રો, તમારું રિઝલ્ટ ક્યારે આવવાનું છે? તો આ લેટેસ્ટ ન્યૂઝ છે 2/5/2026 ના, તો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ સોમવારથી પરિણામોનો પટારો ખુલશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે। સોમવારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ અને બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, સોમવારે એટલે 4 તારીખે ધોરણ 12 સાયન્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓનું પરિણામ આવવાનું છે 4/5નું, અને ધોરણ 10નું પરિણામ છે વિદ્યાર્થી મિત્રો સોમ, મંગળ, બુધ એટલે 6 તારીખે 6/5ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે। અને તેના માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ સૌપ્રથમ સાચી માહિતી આપવી છે, તે માટે વિડીયોને લાઇક કરી નાખો અને આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઇબ કરી નાખો। તો ચાલો જોઈએ આગળ। તો 75,000થી વધુ શિક્ષકોએ 46 દિવસમાં 15.28 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ કંડાર્યું છે, કારણ કે તેમનું રિઝલ્ટ બનાવ્યું છે, તેમના પેપર તપાસ્યા છે। પછી છે અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા અંદાજે 46 દિવસ બાદ 15.28 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી રહેવાનો છે, અને નવા સપ્તાહમાં પરિણામો ધમધમાટ શરૂ થશે, જેમાં સોમવારે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થશે, જ્યારે બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, 4 તારીખે ધોરણ 12 વાળાનું, ભલે કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, અને 6 તારીખે આવશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વાળાનું પરિણામ। પછી જે આગળ થોડી સૂચનાઓ આપેલી છે, તો તેમાં તમને સૂચનાઓ આપી છે, તેમાં કહ્યું છે કે ધોરણ 10 અને 12માં કેટલી કુલ સંખ્યા હતી, તો સંખ્યા પણ તમે જોઈ શકો છો, અને તેમાંથી રિપીટર અને તેના આધારે 15 લાખ જેટલી સંખ્યા હતી તે પણ તમે જોઈ શકો છો। અને બાકી પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, અને હવે રિઝલ્ટની તારીખ પણ સાચી જાહેર થઈ ગઈ છે। હવે વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની મહત્વનું સૂચના છે, તમારે રિઝલ્ટ કેવી રીતે જોવું તો તે જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, આ એક પણ બીજા ન્યૂઝ છે, જેમાં કહ્યું છે કે જીએસઈબી રિઝલ્ટ 2026 કેવી રીતે જોવું, તો સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે www.gseb.org, તેમાં 2026 છે વિદ્યાર્થી મિત્રો, એ ભૂલ કરેલ છે। પછી જે હોમ પેજ પર તમને રિઝલ્ટ અથવા એસએસસીનો વિકલ્પ જોવા મળશે, અને તમારો ક્લાસ પસંદ કરો, એસએસસી ધોરણ 10 અથવા એસએસસી ધોરણ 12, અને હવે જીએસઈબી રિઝલ્ટ પર ચેક કરો, અને તમારો સીટ નંબર વિદ્યાર્થી મિત્રો નાખશો તો તમારે સિલેક્ટ કરી અને સીટ નંબર નાખવાનો છે, અને તે કેપ્ચા આપેલ હશે, અને તે તમે નાખશો, પછી સબમિટ પર ગો પર ક્લિક કરશો તો તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે લાઇક કરો, અને આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નરને તમે સબસ્ક્રાઇબ ન કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ સાચી માહિતી આપી છે, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ સો મચ।